સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, આજે ઇન્ડેક્સની સાથે સાથે સ્ટોક્સ પર ખાસ ફોકસ રાખવાનું છે અને ક્યાં કાઉન્ટર્સ રહેશે? જી, સૌથી પહેલાં તો આજે આખું ઓટો સેક્ટર આપણે ફોકસમાં રાખવાનું છે, કારણ કે જે ઓટો કંપનીઓ છે એના આપણને મે મહિનાના વેચાણના આંકડા આવતા જોવા મળ્યા છે, એટલે ત્યાં આપણું એક ખાસ ફોકસ રહેશે. ઓવરઓલ પહેલાં એક આંકડાની વાત કરી લઈએ તો જુઓ, ખાસ કરીને મે મોડરેટ થોડુંક જોવા મળ્યું છે, જે આપણને એપ્રિલ મહિનામાં એક સારી એવી તેજી જોવા મળી હતી. પીવી સેલ્સની અંદર થોડો વધારો થયો છે, સીવી અને ટ્રેક્ટરમાં ઇમ્પ્રુવમેન્ટ છે, અને ટુ વ્હીલર્સની અંદર થોડુંક આપણને વધતું જોવા મળ્યું છે. શરૂઆત આપણે મારુતિથી કરીએ. જુઓ, કુલ શેર્સ અહીંયા 2% જેટલું ઘટ્યું છે, 1.74 લાખ યુનિટ પર રહેતું જોવા મળ્યું છે. ડોમેસ્ટિક સેલની અંદર પણ 3.5% વધારો છે, જ્યારે ડોમેસ્ટિક સેલ છે જે પીવી સેલ છે લગભગ મોડરેટ રહ્યું છે 1.43 લાખથી વધીને 1.44 લાખ પર, પરંતુ એક્સપોર્ટ અહીંયાથી 35% જેટલા ઘટ્યા છે. એટલે ઘણું બધું અહીંયાથી આપણને એક મોટું એક્શન આવતું જોવા મળ્યું છે મારુતિના વેચાણની અંદર. ત્યારબાદ હીરો મોટો કોર્પ જોઈ લો, અહીંયા પણ વેચાણની અંદર આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ વેચાણ જે છે લગભગ 4% જેટલું ઘટ્યું છે, 5.19 લાખની સામે આપણને 4.98 લાખ યુનિટ પર રહેતું જોવા મળ્યું છે. ડોમેસ્ટિકની અંદર જો 5.7%નો ઘટાડો છે, અને એક્સપોર્ટ અહીંયાથી 67% જેટલા વધતા દેખાયા છે, ખાસ કરીને 11,165ની સામે 18,673 યુનિટ પર. હવે અહીંયા એ પણ વસ્તુ સમજવાની છે કે ગયા વર્ષે જે મે મહિનાનો એક બેઝ હતો ઘણો મોટો હતો, એટલે બેઝની સામે આપણને આ ઘટાડો આવતા જોવા મળી રહ્યો છે. એટલે ઘટાડો છે, પરંતુ એટલો મોટો ઘટાડો અહીંયાથી આને ન કહી શકાય. બીજી તરફ આઈશર મોટર્સના આંકડા આપણને આવતા જોવા મળ્યા હતા, જેમાં ખાસ કરીને રોયલ એનફિલ્ડના આંકડા આવ્યા છે, જેમાં જો 8%નો ઘટાડો આવ્યો છે. ગયા વખતે 77,000 જેટલા યુનિટ વેચાયા હતા, આ વખતે 71,000 જેટલા યુનિટમાં વેચાયા છે, એટલે ત્યાં એક ઘટાડો છે. અને ખાસ કરીને એક્સપોર્ટનો જે બિઝનેસ છે એની અંદર પણ 12%નો ઉછાળો આવ્યો છે, કારણ કે ગયા વખતે આપણે જોયું હતું કે એક્સપોર્ટને લઈને ઘણી બધી ચિંતાઓ હતી, એટલે આપણને એક્સપોર્ટની અંદર આંકડા મોટા દેખાય છે, પરંતુ સ્થાનિક વેચાણ અહીંયાથી ઘટતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ ટીવીએસ મોટરના પણ આંકડા આવ્યા, એમાં પણ જુઓ કુલ સેલ્સ લગભગ 12% જેટલું વધ્યું છે, 3.30 લાખની સામે 3.70 લાખ પર પહોંચ્યું છે. ટુ વ્હીલરની અંદર પણ લગભગ 13%નો આપણને વધારો જોવા મળ્યો છે, 3.19 લાખ યુનિટથી વધીને 3.59 લાખ યુનિટ પર રહેતું જોવા મળ્યું છે. ડોમેસ્ટિક સેલ્સ જે છે એમાં 7%નો વધારો થયો છે, અને ઈવી સેલ્સની અંદર 4%નો વધારો આપણને જોવા મળી રહ્યો છે. એક્સપોર્ટ અહીંયાથી 27% જેટલા આપણને ખાસ કરીને વધતા દેખાયા છે, એટલે ટીવીએસના આંકડા પણ અહીંયાથી ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. આજે અહીંયા આપણને કદાચ તેજી એક જોવા મળી શકે. જો એમએનએમના પણ આંકડા આવતા જોયા, કુલ સેલ્સ જે છે લગભગ 16.7% જેટલું આપણને વધતું દેખાયું, 71,000 યુનિટ પર રહ્યું. પીવી સેલ્સ લગભગ 31% જેટલું વધતું દેખાયું, 43,218 યુનિટ પર રહ્યું છે. ટોટલ ડોમેસ્ટિક પેસેન્જર વ્હીકલ સેલ છે એમાં 17.5%નો વધારો છે, 69,000. ટોટલ એક્સપોર્ટ જે છે એમાં 2%નો વધારો છે, અને ખાસ કરીને ટ્રેક્ટર સેલ છે એ પણ અહીંયાથી આપણને 9% જેટલું વધતું દેખાયું છે. મહિન્દ્રા માટે એમએનએમ માટે એક ખાસ વાત એ પણ ધ્યાનમાં રાખવાની કે ઘણા બધા નવા વેરિયન્ટ આ કંપનીએ હમણાં લોન્ચ કર્યા છે એસયુવી સેગમેન્ટની અંદર, એટલા માટે ત્યાં આપણને એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ટાટા મોટર્સના પણ નંબર્સ આવ્યા હતા. જો ટાટા મોટર્સમાં પણ ડોમેસ્ટિક સેલ લગભગ 2% વધ્યું છે, ટોટલ સેલ લગભગ 2.5% જેટલું વધ્યું છે. સીવી સેલ્સની અંદર પણ 2% જેટલો વધારો છે, અને પેસેન્જર વ્હીકલ સેલ પણ 2% છે, એટલે ઓલમોસ્ટ ફ્લેટિશ થોડાક નંબર રહ્યા છે. એટલો મોટો કોઈ અહીંયા ઉછાળો નથી, એટલે આ કંપનીએ પ્રદર્શન અહીંયા થોડું જાળવી રાખ્યું છે. બીજી તરફ એસ્કોર્ટ ક્યુબોટા જોઈ લો, ટોટલ ટ્રેક્ટર સેલ્સ અહીંયાથી 6.1% જેટલું ઘટ્યું છે, અને ડોમેસ્ટિક ટ્રેક્ટરની અંદર લગભગ 5.5%નો ઘટાડો છે, એટલે ટ્રેક્ટર સેલ્સની અંદર અહીંયાથી થોડોક હજી પણ ચિંતા જોવા મળી રહી છે. જોકે એમએનએમના ટ્રેક્ટર વેચાણના જે આંકડાઓ છે એ થોડા આપણને પોઝિટિવ રહેતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત અન્ય જે કંપનીઓ છે જેના આપણને આજે એક્શન આવતું દેખાશે, એમાં એસએમએલ, ઇસુઝુ, અતુલ ઓટો, વીએસટી, ટેલર્સ, આ ત્રણના પણ એક્શન આવતું દેખાશે. આ ત્રણના પણ આંકડા આપણે આવતા જોયા છે, એટલે એના પર પણ થોડુંક એક ફોકસ રાખવાનું છે. એટલે ઓવરઓલ આજના દિવસમાં આપણને એક ઓટો કંપનીઓ ખાસી એવી ફોકસમાં રહેતી દેખાશે. પરંતુ આ સિવાય આરતી, તમારા તરફથી બીજા કયા અન્ય સ્ટોક્સ છે કે જેના પર નજર રાખવાની? જે અન્ય સ્ટોકમાં ઓએમસીસનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. અહીંયા વિન્ડફોલ ટેક્સમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેને કારણે રિએક્શન જોવા મળશે. ક્રૂડ પરનો વિન્ડફોલ ટેક્સ જે છે સરકારે 5,700 પ્રતિ ટનથી ઘટાડી અને 5,200 પ્રતિ ટન અહીંયાથી કરવામાં આવ્યો છે, અને આ નવા ભાવ જે છે તે આજથી જ અમલમાં મૂકવામાં આવશે. અને ડીઝલની નિકાસ પર પેટ્રોલ અને એટીએફ પર જે વિન્ડફોલ ટેક્સ છે તે 0 યથાવત આગળ પણ રહેતો દેખાશે. તો એક ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે સરકાર તરફથી, તેને
તેને કારણે એક ઓએમસીઝના કાઉન્ટર આજે ખાસ ફોકસમાં રહેશે. એવિએશન કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એનએમડીસીની વાત કરી લઈએ તો અહીંયા બિઝનેસ અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે. કુલ ઉત્પાદનની વાત કરી લઈએ તો 3.71 મેટ્રિક ટનથી ઘટ્યું છે અને 2.34 મેટ્રિક ટન પર યર ઓન યર બેઝિસ પર આપણને પહોંચતું દેખાયું છે. જ્યારે કુલ વેચાણમાં પણ થોડો ઘણો ઘટાડો જોવા મળતો દેખાયો છે. 3.62 મેટ્રિક ટનથી વેચાણ જે છે તે ઘટીને 2.82 મેટ્રિક ટન પર પહોંચતું દેખાયું છે. તો એનએમડીસી એક નેગેટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે કારણ કે બિઝનેસ અપડેટ જે છે થોડા ઘણા નબળા આવતા દેખાયા છે. ફોકસમાં રાખવાનું રહેશે કાઉન્ટર. કોલ ઇન્ડિયા નેક્સ્ટ કાઉન્ટર અહીંયા પણ બિઝનેસ અપડેટના રિએક્શન સ્ટોક બતાવશે કારણ કે ઉત્પાદનની વાત કરી લઈએ તો મે મહિનામાં ખાસ કરીને આપણને વધારો જોવા મળતો દેખાયો છે. ઉત્પાદનમાં 59.9 મેટ્રિક ટનથી 7.5% ઉત્પાદન વધ્યું છે અને 64.5 મેટ્રિક ટન પર પહોંચ્યું છે. બીજી બાજુ ઓફટેકની વાત કરી લઈએ ખાસ કરીને તો તે 63.7 મેટ્રિક ટનથી 7.2% ત્યાં વધારો આપણને જોવા મળતો દેખાયો છે અને વધીને 68.2 મેટ્રિક ટન પર પહોંચ્યું છે. તો એક સારા બિઝનેસ અપડેટના કારણે કોલ ઇન્ડિયાનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. MOILની વાત કરી લઈએ તો અહીંયા ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનું રિએક્શન સ્ટોક બતાવશે. જે MN44% મેંગનીઝ કોન્ટ્રાક્ટ છે તેની સાથે ફેરો ગ્રેડ્સના ભાવ જે છે કંપનીએ 35% વધાર્યા છે અને ખાસ કરીને આજે MN44% 44%થી ઓછા મેંગનીઝવાળા જે ફેરો ગ્રેડ છે તેના ભાવ 30%નો વધારો ત્યાં કરવામાં આવ્યો છે અને બધા જે SGMR છે, ફાઇન્સ છે, કેમિકલ ગ્રેડ્સ છે તેની કિંમતોમાં 30%નો ઉછાળો પણ આપણે ઓલરેડી જોયો છે અને આજે EMD છે એની બેઝિક કિંમત જે છે હવે 2,09,000 PMTથી વધારી અને 2,10,000 PMT પ્રતિ PMT જે છે તે અહીંયાથી કરવામાં આવી છે. સાથે જ આજે EMDની બેઝિક કિંમતની વાત કરી લઈએ તો તેમાં ₹1,000 પ્રતિ PMTનો વધારો કરવામાં આવ્યો છે કંપની તરફથી અને આ નવી કિંમતો જે છે તે આપણે 1 જૂનથી અમલમાં મુકાઈ છે. તો 1 જૂનથી ઓલરેડી કંપનીએ ભાવ વધારો જે છે તે અમલમાં મૂક્યો છે. તો MOILનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. ભાવ વધારાનું રિએક્શન સ્ટોક આજના દિવસે આપણને બતાવશે. આલુવાલિયા કોન્ટ્રાક્ટની વાત કરી લઈએ તો અહીંયા કંપની માટે પોઝિટિવ સમાચાર છે. કંપનીને મુંબઈ ખાતે ઇન્ડિયા જ્વેલરી પાર્ક પાસેથી ઓર્ડર મળ્યો છે અને લગભગ 2,157 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે અને ડેફોડિલ હોટલ પાસેથી પણ કંપનીને ઓર્ડર મળ્યો છે. 88.15 કરોડનો ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળ્યો છે. તો 2 કોન્ટ્રાક્ટ મળ્યા છે કંપનીને, ઓર્ડર મળ્યા છે તેને કારણે આલુવાલિયા કોન્ટ્રાક્ટ્સનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. અશોકા બિલ્ડકોન અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે સૌથી ઓછી બીડ કંપનીએ ભરી છે. જે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જે 2,152.7 કરોડના 2 પ્રોજેક્ટ હતા તેની માટે કંપની જે છે તેને સૌથી ઓછી બીડ ભરી છે. તેને કારણે અશોકા બિલ્ડકોનનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે પૂર્વાંકરાની વાત કરી લઈએ તો અહીંયા અધિગ્રહણ કર્યાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીની સબસિડરી કંપની જે છે પૂર્વા ઓકે થાણામાં ખાસ કરીને 12.75 એકર જમીનનું અધિગ્રહણ કર્યું છે અને સંભવિત જે GDV છે તે લગભગ 4,000 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. તો આજે અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાય છે તેને કારણે પૂર્વાંકરાનું કાઉન્ટર પર નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર ન્યૂઝ બેઝ રિએક્શન આપણને જોવા મળશે. જી, તો બધા કાઉન્ટર્સ